श्री राम जय राम जय जय राम, श्री राम जय राम जय जय राम, श्री राम जय राम जय जय राम। નવસારીમાં રામ ભક્તો રામ માટે ધરણા પર બેઠા। વાંસદાના યાત્રાધામ ઉનાઈ મંદિર પરિસરમાં રામ ભક્તો ધરણા પર બેઠા। મંદિર પરિસરમાં આવેલ રામ મંદિરની જર્જરિત હાલતના પગલે ભક્તોના ધરણા 2 વર્ષ અગાઉ મુખ્યમંત્રી દ્વારા મંદિર જીર્ણોદ્ધારનું ખાતમુહૂર્ત કરાયું હોવા છતાં કામ ટલ્લે ચડ્યું। રામ ભક્તોની ધીરજ ખૂટતા આખરે ધરણામાં ભૂખ હડતાલ પર બેઠા। ઉનાઈ મંદિર પરિસરમાં રામધૂન શરૂ કરી રામ ભક્તોએ શરૂ કર્યું ધરણા પ્રદર્શન। ભગવાન રામ સાથે સીધો સંબંધ ધરાવતા સ્થાનમાં ભગવાન રામની ઉપેક્ષા થતા રામ ભક્તોની લાગણી દુભાઈ। जय श्री राम, जय हिंद, वंदे मातरम। हूँ पृथ्वी नायका हिंदू युवा संगठन तरफ थी कहवा मांगू छूँ कि जो आप मंदिर जोई रह्या छे राम भगवान ए आज जर्जरित हालत में है। 18/1/2024 रोजे अपना आदरणीय मुख्यमंत्री भूपेन्द्र भाई खातमुहूर्त करी गया था। त्यारबाद आज 2 वर्ष पूर्ण थया पण हजी सुधी मंदिरનું कामगीरी करवामां आवी नथी। ते बाबते हिंदू युवा संगठन અને ઉનાઈ ખાંભળિયાના ગ્રામજનો દ્વારા ચીમકી આપી હતી કે 17 તારીખે રામધૂન અને ભૂખ હડતાલ પર બેસશે જો તમારો કોઈ જવાબ આવશે નહીં તો આજે બી સરકારનો અને તંત્રનો કે હજી સુધી કોઈ જવાબ આવ્યો નથી। તેથી આજે હિન્દુ યુવા સંગઠન અને ઉનાઈ ખાંભળિયાના ગ્રામજનો દ્વારા રામધૂન અને ભૂખ હડતાલ પર બેસી જવાનો કાર્યક્રમ ચાલુ થઈ ગયો છે અને હજી બી કોઈ જવાબ આપવામાં ન આવે તો આ જ રીતે રામધૂન થશે અને ભૂખ હડતાલ હજુ આગળ લગીને જારી રહેશે। જય શ્રી રામ, જય હિન્દ, વંદે માતરમ।